જય જવાન જય કિસાન. કેમ છો? મજામાં છો? તો આજે હું વાત કરી રહ્યો છું કે આપણે તમાકુની જગ્યા મતલબ 2 વીઘા જેવી પડી હે. તો બાજરીમાં લેટ થશો, લેટમાં મજા નથી. તો આ જમીન હું ખેડી કરીને તૈયાર પણ કરું અને તૈયાર કર્યા પછી આનામાં થોડું મતલબ રેલવી નાખું અને રેલવીને મતલબ ખેડાઈ કરી નાખું. તો પછી કોઈ નેદમણ હોય એ પણ ઉગી જાય, ઉગારણ બધું. અને આપણે દાખલા તરીકે બાજરી વાઢીને અમુક શાકભાજી કરવાની હોય, ફૂલી વાવવાનું હોય, મરચું વાવવાની હોય, તો આપણે બાજરી વાઢવા દો તો મતલબ લેવાનો એટલે ભમરાભાઈ થોડા લેટે પડો ને. તો પછી આપણે વાત કરીએ તો થોડી 2 મહિના જમી પણ નવરી થાય. એ બદલો તમને એ શાકભાજીની અંદરમાં બદલો પણ એ પણ આપી જશે. કારણ કે જમીન થોડી મતલબ બીઓમો ખાય એટલે થોડી જમીન પણ નરવી થાય અને જમીને પણ શોષણ દે. તો આપણે ફૂલી વરણ વાવો, મરચું વાવો, રીંગણ વાવો, ગમે તે વસ્તુ વાવી શકો તો એને ઝાડને પણ બળ આપી શકે. કારણ કે આપણે તાત્કાલિક વાવીએ અને તાત્કાલિક ભાઈ પાછું લઈએ તો જમીને થોડું બળ પણ ઓછું ફાવે ને. હા, તો મહિનો 2 મહિના જમીન તપશે એનો બદલો મને એમાં આપી દેશે અને મારે 2 વીઘાની અંદર ફૂલી વરણ વાવવાની પણ ગણ થશે. અને તમે પણ ખેડૂત, મારું કેવું કિસાન ને એવું હે કે પણ આપણે જમી પડ્યું હોય તો એમને અઠવાડિયે જાત એક ખેડે કાઢવો કરો અને પોણી પહોંચતું હોય એક બે એને એકાદું પોણી પાણી રેલવી નાખો. રેલવ્યા પછી એમનું નેદમણ પણ નીકળી નાખે, પછી રૂપણા પછી એને ખેડી નાખવાની. અઠવાડિયું આમ કરતા કરતા તમે એક અઠવાડિયું જવા દઈને પાછી ફેર ખેડ ઉછલાવો. ફેર 10-15 દિવસ જાય એટલે ખેડ ઉછલાવો એટલે જમીન ભમરાભાઈ થોડી પણ તાળી થાય. અને રોટાવેટર ની ઘડાવાના, ખોટડા પડ્યા રોટાવેટર ની ઘડાવાના. તો મારે મતલબ સીઝન કરવી એટલે મતલબ ફૂલી વણ ખૂબ મળશે અને કોઈ આવું વાવાનું વિચારે અને બધા ખેડૂત કરે તો હું પણ કરી શકું છું. અને અને આમાં સોલટ પણ તમને મળશે. ફૂલી વણ વાવો તો મારા ખેડૂત મિત્રો, દાખલા તરીકે બોળ વાવવાનું હોય કે માપનું વાવવાનું હોય તો તમે ફૂલી વણ દેશી વાવો તો તમને પૂરતા ભાવ પણ મળી જાય. આપણને તારીખનું ટાર્ગેટ પણ હોવું જોઈએ કે કઈ તારીખનું ટાર્ગેટ હોવું જોઈએ કે આપણે દાખલા તરીકે કઈ ટાઈમે આનો ફૂલી વરણનો ભમરાભાઈ ભાવ આવે એ પણ ટાર્ગેટ આપણને હોવું જોઈએ. તો આપણને ફૂલ પણ ભાવ પણ મળી જાય. અને આપણે ટાર્ગેટ વગર વાઈએ, અનુભવ વગર, તો દાખલા તરીકે હું જ નવો ખેડૂત છું તો વાવામાં શાકભાજી તો આપણે તારીખનું કોઈ ટાર્ગેટ ના હોય તો મતલબ ભાવ ઘટેલો હોય પછી આપણું ફૂલી વરણ કે મરચું ગમે તે આવતું હોય. પણ કોક અને હું ખેતી કરતો હશે ફૂલી વરણની, કોબીજની જે ખેતી કરતો હશે એમને પણ પૂછીશ. તો હું વાવું છું અને તમે મારા કિસાન ભાઈઓ થોડું થોડું શાકભાજી કરો તો આપણે ખેતી બદલાવાનું શરૂઆત છે. અને 5 રૂપિયા મળે તો આપણા કિસાનના ઘરમાં રહે. ડાયડામાં કોઈ મળે નહીં, ઈંડોમાં કોઈ મળે નહીં, ઘઉં આયાથી કોઈ ઘઉંમાં આપણને મળતું નથી. તો આપણે ખેતી થોડી થોડી બીજી પણ કરો. અને મારા પાસે 2 વીઘા જવી પડે એ પણ હું તમને બતાવશું. આ જુઓ 2 વીઘા મારા પાસે જવી પડે અને મતલબ માટીવાળી જમીન છે, માટી બીજી ભરીએ તો 2 વીઘા જમીન પડી. આનામાં 2 વીઘાની અંદર મેં પૂરેપૂરું ફૂલી વરણ જ વાવવાનું છે અને દેશી વાવવાનું, 100% દેશી વાવવાનું અને ઓર્ગોનિક, પ્યોર ઓર્ગોનિક, દવા વિના વગરનું. કારણ કે હું 3 વર્ષથી ખેતી બીજી કરું પણ શાકભાજી મતલબ નથી કરતો ઓર્ગોનિક. તો દાખલા તરીકે આપણે વિચારવા જઈએ તો 100% ઓર્ગોનિક કરવી અને એનું પણ ઉત્પાદન લેવું હોય. તમે જો આ 2 વીઘા પડી એ પણ વાવવાની છે. અને મારો વિડીયો બને એટલો મારા ખેડૂત સુધી શેર કરજો તો એ જમી થોડી મહિનો 1.5 મહિનો નવી પણ કરી શકે. અને એમને દાખલા તરીકે નવી જમી કરી લઈએ તો આપણે ખાતર ઓછું આપવું પડશે ભાઈ ભમરાભાઈ. ખાતર
ખાતર પણ ઓછું આપવું પડશે. તો જય જવાન જય કિસાન.